ડિજિટલ અરેસ્ટના કેસમાં અમદાવાદમાં મોટી કાર્યવાહી કરાઈ। ડિજિટલ અરેસ્ટથી નાણાં પડાવતી ગેંગના 5 શખ્સોની ધરપકડ। પોલીસ અધિકારીની ખોટી ઓળખથી ડિજિટલ અરેસ્ટનો પર્દાફાશ। કોર્ટમાંથી અરેસ્ટ વોરંટ નીકાળ્યાની ધમકી આપી કરતા હતા ડિજિટલ અરેસ્ટ। સાયબર ક્રાઇમે અત્યાર સુધીમાં 5 આરોપીની કરી ધરપકડ। અને 13 તારીખ અકાઉન્ટ ખોલ્યા બાદ 14 તારીખે આ જ અકાઉન્ટમાં 1 કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે। એ 1 કરોડની રકમમાંથી 25 લાખ કેસ દ્વારા શિવરાજે જે પહેલા વિડ્રો કરી હતી એ વિડ્રો કરવામાં બી આ ત્રણેય બેંક એમ્પ્લોયી એમને મદદ કરી હતી। જેમાં બેંકર જે ડેપ્યુટી મેનેજર અસિસ્ટન્ટ મેનેજર એમને 10% પૈસા મળવાના હતા ટોટલ ટ્રાન્ઝેક્શનના, અને એમાંથી એડીએફસીનો જે ખાતાધારક છે એમને 50,000 રૂપિયા આપવાના હતા। તો એમને આ ક્રેડિટ પ્રોફિટ મળવાની હતી। એમાંથી 25 લાખ પહેલા એ લોકો વિડ્રો કરેલા હતા શિવરાજે, એમાંથી એમને કમિશન મળેલું છે। બાકીના પૈસા હજી એમને વિડ્રો કરે એ પહેલા પોલીસ દ્વારા સીઝ કરવામાં આવેલા હતા અને એમને આરોપીની ધરપકડ। જ્યારે બી અમે કોઈ જગ્યાએ બેંકમાંથી કેવાયસી અને બધી ડિટેલ્સ માટે કરતા હોઈએ છીએ ત્યારે આ 4 આરોપીઓ બેંકરમાંથી કે જે અન્ય એક ફરાર આરોપીને છે આ વિગત આપવામાં આવેલી છે કે બેંક માટે પોલીસ તપાસમાં આવેલી છે ત્યારે અને ક્યાંથી પૈસા વિડ્રો કરવા એ બધી વિગતો એમના દ્વારા